Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. જો અત્યારે વાગી ગયા છે 8 અને મસ્ત મજાનું વાતાવરણ છે. એ પહેલાં હું તમને કહી દઉં કે અત્યારે છે ને 27મી જાન્યુઆરી પોહ વદ અને તેરસ છે. ને હમણાં છે ને 2 દિવસના વિડીયો નહોતા આવતા, એના માટે સોરી, કારણ કે થોડુંક તબિયત પણ સારી નહોતી અને કન્ટેન્ટ પણ એવું કંઈ ખાસ મળતો નહોતો કે મજા આવે બધાને જોવાની, વ્યુઅરને. આપણે માટે 2 દિવસ હમણાં થોડી રજા લીધી હતી, એટલે શું કે નવા વિચારો કંઈક આવી જાય, તો એવું બધું છે. તો ચાલો આપણે જો આજનું વેધર હમણાં છે ને બહુ મસ્ત છે, ઠંડી છે ને થોડીક ઓછી થઈ ગઈ એવું લાગે છે અને એવું છે. તમે કહો તમારે ત્યાં કેવી ઠંડી પડે છે એમ. તો જો ચાલો તમે બતાવું વ્યૂ મસ્ત મજાનો. અને એ મમ્મી હંજવારી વાળે છે ફળિયા, 4 ફળિયા વાળવાના થાય, કારણ કે આ 2 તો ખાલી છે મકાન, એટલે ન્યાય સાફ રાખવું પડે આપણે થોડુંક ને એવું છે. અને આ બાજુ માળામાં છે ને હમણાં ચકલી નથી આવતી. ચાલો આપણે છોડવાઓને પાણી પાઈ દઈએ, અત્યારે સુકાઈ ગયા છે. ફૂલ તો એમાંય નથી. અને આ અમારી જે આ કરેણનું છે ને ગુલાબી ફૂલવાળું. જય શ્રી કૃષ્ણ. અવાજ કદાચ નહીં આવે છે અવાજ ન આવે કદાચ ફોનમાં, એમ આઘું થઈ જાય કે નહીં. જો પહેલી વાર એટલા ફૂલ આવ્યા કા આપણે, સરસ લાગે છે નકરા ફૂલ. હે હા હા, પણ ક્યાં કાંઈ આવતું હતું છે ને, હમણાં અત્યારથી જ કેવું સરસ લાગે છે, નકર કાંઈ આવતું નહીં આમાં. હા, તે ઝાડ તમને નીચેથી બતાવશું કેવું મસ્ત લાગે છે એમ. તો ચાલો આપણે પેલા છોડવાને પાણી પાઈ દઈએ. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને ઘરના થોડા ઘણા કામ કરી તો ફ્રી થઈ ગયા છે. અને મમ્મી દળે છે અત્યારે દવણું. તો જો સામે છે ને તડકે નાખી દીધા છે ઘઉં, કારણ કે તડકે નાખી દઈને ઘઉં એટલે તપી જાય અને પછી મસ્ત દળાઈ જાય એમ. મને લાગે આ ઘઉં પણ હારા કબૂતરા ખાવા નથી આવતા, તો એવું બધું છે. હારા કબૂતરે ખાઈ લે. અમારે કંઈ અલગ નથી કબૂતરનું, કે અમારા ઘઉં અલગ ને કબૂતરના ઘઉં અલગ, એમાંથી ડબલું ભરી રાખીને એમાંથી જ આપીએ છીએ. એટલે એવું છે બધું. અને આ બાજુ જો ભગવાન પણ અમારા બિરાજમાન થઈ ગયા છે ગ્રીન કલરના કપડામાં, અને કોયલવેલના ફૂલનો શણગાર. અને આ બાજુ ચાલો મમ્મીને મળી રહી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી તો નાઈટ ડ્રેસમાં સહી. હા, એ તો આજ તો 12 વાગ્યા સુધી નાઈટ ડ્રેસમાં જ રહેવું. તો 12 વાગ્યાથી દવણું દળવું છે. હા, દવણું દળવાના છે. મમ્મી જાય છે ગામડે, તો એ કે દવણું દળતી ચાલો, હોવને એટલું કરવું નહીં ને એમ. હા, નિરાત રહી બહુ. હા, એટલે જે મમ્મી દળતા રહી છે અને એવું બધું છે. તો મમ્મી તમે કેટલી તારીખે જાવ છો ગામડે? હું જાઉં છું 31 તારીખે શુક્રવાર. બરોબર. અમારે 5-6 તારીખના લગ્ન છે અને મમ્મીની ભત્રીજીના જ લગ્ન છે, બરોબર ને? હા, પણ મમ્મી અમે તો નક્કી કરવી છે કે લગ્નમાં આમ કરશું ને થોડુંક રોકાયું એમ, પણ અમારા બા ઉપર આધાર રાખે છે હવે શું થાય એમ. કારણ કે બાને રોજ નવું કંઈક અલગ અલગ હોય, એટલે એમ થાય કે લગ્નમાં જવાય કે નહીં જવાય, કેમ થાય એમ ક્વેશ્ચન માર્ક આવી જાય છે. એટલે હવે કઈ જાજુ વિચારવાનું નથી. હવે જ્યારે જવાનું થાય ત્યારે ઠેલા પેક કરવાનું. બસમાં બેન તૈયાર થઈ બેઠા છે. નહીં, બેઠા પછી હક ન થાય કદાચ. એમ ક્યારેક ગમે ત્યારે ફોન આવીએ કે એમ, એટલે એમ થાય. તો એવું છે. તો ચાલો બાને મળી લેવી આપણે. તો જય શ્રી કૃષ્ણ બા, કેમ છે? સારું છે ને? હવે રેડી? કઈ કેવું છે બીજું? સારું છે? હલાય છે? થોડું થોડું હલાય છે? દુખે છે કાંઈ? દુખે છે? તો એવું છે. કાલ છે ને બા થોડાક પડી ગયા હતા, તો થોડુંક એને દુખે છે, એવું બધું છે. અને બાની ચામડી હોય આળી માળી
ચામડી ચરબી હોય એટલે નોખી પડી. નોખી અલગ પડી ગઈ છે ચામડી શરીરથી અલગ થઈ ગઈ એટલે તમે ગમે એમ જોરથી અડાય નહીં તો અડો તો હારોહેર આપણી એની ચામડી આપણી હારોહેર આવે. પેલા મારા આલ્બમમાં બતાવી એવા હોય એટલે પછી તે જબરું શરીર હોય ને પેલા બહુ જાડા હશે બહુ જાડા એટલે હવે ચામડી ક્યાં જાય હવે હમ ચામડી વધી પડે હા તો રોજ પપ્પા સવારમાં ડ્રેસિંગ કરતા હોય અહીંથી ઓલું થોડુંક ચામડી નીકળી ગયું અહીંથી નીકળી જરી કે આમ થાય અડાય ને. નહીં આમ તોય જરી નીકળી જાય. આમ અડીને તરત આમ તૂટી જાય ને આમાં એવું છે તમે કંઈક બહાર ગયા હું ઘરે એકલી હો ધારો કે બા પડ્યા આજુબાજુમાંથી મતલબ માસીને બોલાવું જોશના માસીને નીચે એને તો ન ખબર હોય ક્યાં અડવું કે નહીં એમ એ તો જોરથી ધારો કે અડે તો એ તો એમ થાય એટલે ઈ વાંધો આમાં મદદ લેવી તોય ઓલું થાય ઊંધું પડે ને જેવું પછી હું જાય ને એટલે તાર પપ્પા ઘરે લઈએ છીએ હીરા શનિવારે એક દી હા પછી રવિવારે બાપાને ઘેર મૂકવા જવાના છે હા એટલે ઠીક બરોબર તો એવું છે ચાલો જોયું જે હશે ઈ તમને અપડેટ આપતા કાલે જઈએ. મારે બહાર જાવ છે કાલે બપોર સુધી તાર પપ્પા ઘરે દેવાના હા કારણ કે પડા બડા હોય તો પછી હું તો શું કરી શકું મને એમ થાય ને એટલે જ નો આજુબાજુ વાળા શું કરી શકે એને જીવને હક જ નહીં ક્યાંય ઊભું થઈને હાલવું તું જ થાવું પડવા નકર આમ બાણા એમ કે ભાઈ ઘડીક બાઈ નથી આપણે ભૂતા હા તો ઈ નથી આવતું કુવાડું તો એવું છે અમે બહાર જાય ત્યારે જ બાને ઊભું થવું હોય તઈ જ આ કઈ એને લખી જ થઈ ગઈ છે ઘરમાં હલચલ ન હોય ને ત્યારે હું ઊભી થાવ કોઈને ખબર ન પડી જાય હું ઊભી થઈ હું તો બપોર જો હુતી હોઉં ને તો ઈ એને એમ કહેવાય કોઈ નથી એટલે ખુરશી લઈને બહાર આવે એટલે એને એમ કે કોઈ છે નહીં ને તો હું હબ બારી જાઉં તો કાલે એવું થયું કાલે અમે આખો સવારમાં ચાંદલામાં હજી ગયા શેરીનો ચાંદલો હતો એટલે વાંધો નહીં આપણે તરત તાત્કાલિક આવી ગયા હવે ઈ તો આવ્યા નકર નકર તો શું થાય કોને ખબર પડે તો તો એવું હતું કાલે શેરીમાં ચાંદલો હતો ને હજી અમે ત્યાં ગયા ને બેઠા ત્યાં તે રોનક અહીંયા ઘર આટો મારવા આવ્યા છે ને ત્યારે ખબર પડી કે બા પડી ગયા છે પછી દોડા આવ્યા ને એવું બધું થયું થોડુંક વાગ્યું છે ઓછું દુખે છે વાંધો નથી પણ હવે જો એની હારું થઈ ગયું ત્યારે હાથે હાલ્યા તા હવે. એટલે હાથે હવે હાલે છે હવે 2-3 દિવસ થોડીક શક્તિ આવી જાય ને હાથે હાલવા મળે ને તો કઈ વાંધો નથી હવે એવું બધું છે ચાલો પછી જે હશે એ તમને કહેવું હા હેલો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 7:30 અને આજે આપણે વાળુના ટાઈમમાં બનાવ્યું છે બટેકા ભૂંગળા કોના એટલે બટેકા ભૂંગળા નામ સાંભળીને કોના મોઢામાં પાણી આવી ગયું ની જરૂરથી કોમેન્ટ કરજો ઘણા એમ કહે ને આ વસ્તુનો ફરક ન પડે એમ કે ત્યાં ભજન કીર્તન ગાય છે તો એની અસર થોડી અહીંયા પડે એમ તો મેં એમ કીધું કે હાલો બધા બટેકા ભૂંગળા ખા તો કેટલા જે લોકો જોતા હશે એના મોઢામાં પાણી આવી ગયું છે અસર થઈ કે નહીં મને તો અસર થાય એમ એટલે એની અસર થાય આપણે માનવી નહીં પણ જરૂર અસર હોય તો જો અહીંયા છે રોનક પણ આવી ગયા છે અને જો ખાઓ તો મળ્યા તો કેવા બન્યા છે બટેકા ભૂંગળા હે ભાવે એટલે હારા ભાવે એટલે હારા એટલે નથી હારા બન્યા એમ ને ભાવે એટલે હારા એમ તો જો એવું બધું છે અને અહીંયા જો આપણે આમલીની ચટણી પણ બનાવી છે અને બટેકા ભૂંગળા સાથે તો ચાલો બધા બટેકા ભૂંગળા ખાવાને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોને બટેકા ભૂંગળા ભાવે છે ત્યાં સુધીમાં હું ખાઈ લઉં અને પછી અમારે બનાવવાના છે પાપડ હવે છેલ્લા આ સિઝનના છેલ્લા પાપડ બનશે ઘઉંના પાપડ તો ચાલો એની રેસીપી પણ હારોહાર આપી દેશું નહીં કારણ કે રેસીપી ઓલરેડી આપી જ છે તો ચાલો ખાવા અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે જમી તો લીધું છે મેં રોનક અને મમ્મીએ ને હવે બનાવવાના છે આપણે પાપડ અને આ બાજુ જો મસ્ત મજાની સાડી આપણે આવી ગઈ છે ચાલો હું તમને પહેરીને બતાવું હમણાં કે કેવી લાગે છે એમ આ સાડી મોકલી છે આપણે હર્ષા બાપુએ તો હવે આ છે ને પહેરીને બતાવું મસ્ત કલર છે બાટલી કલર કહેવાય આ તો રાણી કલર મને પૂછે છે મને ખબર હોય બોલો બાટલી કલર કહેવાય કે ગ્રીન આ આસો બાટલી કહેવાય આછો બાટલી કલર અને આ કથ્થઈ જેવો કલર છે અને મસ્ત હું પહેરું એટલે બતાવું તમને ખ્યાલ આવશે તો ચાલો પહેરવી આપણે તો જો 8 વાગી ગયા છે અને રોનક જે હર્ષા બાપુ આપણે જે હાડી મોકલી છે આપણે મળી ગઈ છે અને વિડીયો જોતા હોય તો જો મેં પહેરી છે અને સરસ સાડી લાગે છે આ તો એવું કે ઉલટી સાડી પહેરી સાડી ઓલી પહેરી હોય ત્યારે બહુ મસ્ત પલ્લું આગળ આવી જાય આમ હવળે પહેરવાની આ હાડી હવળે હવળી પહેરવાનું એટલે સરસ લાગે પણ એ પહેરતા વાર લાગે કારણ કે પાટલી પાડવી પડે એટલે અત્યારે આપણે એવું પહેર્યું છે ને પછી લગ્નમાં જ્યારે રેડી થયા ત્યારે ફરીથી આપણે બતાવશું તો તમે કોમેન્ટ કરજો કે હાડી કેવી લાગી તમને ગમે મમ્મી હાડી મને બહુ ગમી મેં તને બહુ ગમી? બહુ સરસ છે હાડી સરસ છે મસ્ત છે કલર એ તે અને પછી અત્યારે તો હું કહે છે તમે બ્લાઉઝ કઈ પહેર્યું ન હોય એટલે કઈ પછી વ્યવસ્થિત પહેરો તો અસર લાગે એમ. તો મસ્ત છે કથ્થઈ કલર અને આ હાડી અવળી તો ન જ રીંગણી કલર હાડી હોય નાખો ને હાડી હોય ને એ અવળી જ પહેરવાય તો કાંઈ નહીં ચાલો આપણે હવળી પહેરશું જ્યારે બ્લાઉઝ સિવાય ના આવે ને ત્યારે તો કોમેન્ટ કરજો કેવી લાગે પપ્પા પણ આવી ગયા છે તો ચાલો ખીચડિયા પાપડ બનાવી નાખશું ખીચડીયા
તો જો અત્યારે વાગ્યા છે 9:15 અને બધા પાપડ આપણે વણાઈ ગયા છે તો હાલો બધા પાપડ ખાવા માટે કેટલું ખવડાવીશ જે ખાય તો આવતું જ નથી એટલે કે આવે નહીં ને કોઈ ત્યાં જ બધા એમ કે હમણાં ખાવા આવતા હોય તો કોઈ કે તો કહેજો હમણાં કોઈ કે ખાવા આવતા હોય તો કોઈ નહીં. કોઈ કોઈ નથી. નો કે આ ખાવા નથી આવતા એટલે કહેવાય કે હાલો બધા ખાવા એમ હોય ને બીજું શું હોય સિઝનના છેલ્લા પાપડ ને ના સીઝનના પણ તો એ લોટ વધ્યો છે થોડોક હવે બને હજી વધાર્યો છે. તો હજી છે થોડોક હવે કોને ખબર બને કે ન બને તમારા ભાઈ ને હમ જેવી નવરાય હશે તો થાય નકર નહીં. નવરે ને હવે તમારે શું કામ હોય હવે લગ્નની સીઝન આવી હવે 15 દિવસ તો લગ્નમાં જ જવી ને હમ ઘરે કોણ રહે હશે પાપડ વણાઈ રહેશે તો એ કામમાં નહીં આવે ખાવાવાળા હશે તો થાય ને ઘરે આ ઈ છે તો પછી હવે લગ્નના પાપડ ખાવાના અડદના તળેલા સરસ તો ચાલો આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા છે ને એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે